છોટાઉદેપુર જિલ્લામાં એલસીબીનો દરોડો. બગલિયા ગામે 12.15 લાખનો વિદેશી દારૂ ઝડપાયો. છોટાઉદેપુર જિલ્લામાં દારૂબંધીના કાયદાના કડક અમલ માટે પોલીસ દ્વારા સતત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ દરમિયાન છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબીને મોટી સફળતા મળી છે. મળતી માહિતી મુજબ નસવાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન એલસીબીને બાતમી મળી હતી કે બગલિયા ગામના સિમોડા ફળિયામાં રહેતો એક શખ્સ પોતાના મકાન અને દુકાનમાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનો જથ્થો સંગ્રહ કરી રહ્યો છે. બાતમીના આધારે પોલીસ ટીમે તાત્કાલિક દરોડા પાડી તપાસ હાથ ધરી. તપાસ દરમિયાન સ્થળ પરથી કુલ 6064 નંગ વિદેશી દારૂ બોટલ અને ટીન બિયરનો જથ્થો મળી આવ્યો હતો, જેની કુલ અંદાજિત કિંમત ₹12,15,557 હોવાનું જણાવ્યું છે. પોલીસે તમામ મુદ્દામાલ કબજે કરી આરોપી વિરુદ્ધ નસવાડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. હાલ આરોપીને ઝડપવા માટે પોલીસ તજવીજ કરી રહી છે. જિલ્લા પ્રોહિબિશન કાયદાના અમલ માટે પોલીસ તંત્ર દ્વારા આવી કાર્યવાહી આગામી સમયમાં પણ ચાલુ રહેશે તેવી માહિતી પ્રાપ્ત થઈ છે.